હવે જે ગુજરાતની 26 બેઠકોમાંથી 11 બેઠકોના ઉમેદવારોના નામ બાકી છે એની ચર્ચા થવાની છે। તો એના વિશે તમારી સાથે વાત કરીશું। નમસ્કાર દર્શક મિત્રો, લોકસભા 2024ની ચૂંટણી હવે નજીકમાં છે। 17મી લોકસભા પૂરી થવાની, જેનો કાર્યકાળ જે છે એ જુલાઈમાં પૂરો થવાનો છે અને હવે 18મી લોકસભાની ચૂંટણી થવાની છે। ભારતીય જનતા પાર્ટીએ થોડાક દિવસ પહેલાં પહેલી યાદી જાહેર કરી દીધી હતી અને એમાં 195 ઉમેદવારોના નામ જાહેર કરી દેવામાં આવ્યા। હવે આજે જાણવા મળ્યું છે કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની આજે એક બેઠક મળવાની છે। એની અંદર ગુજરાતની કોર કમિટીને પણ બોલાવી છે અને હવે જે ગુજરાતની 26 બેઠકોમાંથી 11 બેઠકોના ઉમેદવારોના નામ બાકી છે એની ચર્ચા થવાની છે। તો એના વિશે તમારી સાથે વાત કરીશું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com। દર્શક મિત્રો, ભારતીય જનતા પાર્ટીએ થોડાક દિવસો પહેલાં જે દેશમાં 195 ઉમેદવારોની યાદી જાહેર કરી, એમાં ગુજરાતની 26 બેઠકોમાંથી 15 બેઠકોના ઉમેદવારોના નામ જાહેર કરી દેવામાં આવ્યા હતા। હજુ 11 ઉમેદવારો એવા છે કે જેમના નામો જાહેર નથી થયા। હવે આજે દિલ્હીની અંદર જેપી નડ્ડા અને અમિત શાહની આગેવાનીમાં એક બેઠક મળવાની છે। એમાં ગુજરાતની આ 11 બેઠકો ઉપર ચર્ચા થશે। એમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને CR પાટીલ હાજર રહેવાના છે। એવું જાણવા મળ્યું છે કે આ જે 11 નામો છે એમાં ઘણા બધા નામો કપાઈ શકે છે અને એની અંદર મહિલા ઉમેદવારોને સ્થાન મળી શકે એવી અત્યારે ચર્ચા છે। બીજું કે આજની બેઠકની અંદર હરિયાણાના ઉમેદવારો માટે પણ ચર્ચા થઈ શકે છે અને હરિયાણાના પણ જે બાકીના ઉમેદવારો છે એના નામની જાહેરાત થઈ શકે છે। આજની બેઠક મળ્યા પછી આવતીકાલે એટલે કે 10 માર્ચે ભાજપની જે કેન્દ્રીય ચૂંટણી સમિતિ છે એની બેઠક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળવાની છે। એટલે બાકીની જે બધી બેઠકો છે એની પર ચર્ચા થશે। આમ તો આ બેઠક પહેલાં મળવાની હતી, પરંતુ એવું કહેવામાં આવ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આસામની મુલાકાતને કારણે આ બેઠક થોડીક લંબાઈ ગઈ છે। હવે 10 માર્ચે આ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથેની બેઠક પછી ઘણા બધા ઉમેદવારોના નામો જાહેર થઈ શકે છે અને આપણે ગુજરાતની અંદર પણ લગભગ 2-1 દિવસની અંદર ખબર પડી જશે કે કોના નામો કપાયા છે કે કોને ફરીથી રિપીટ કરવામાં આવ્યા છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।